મારું નામ સુધા છે. મને નાનપણથી જ બ્યુટી પાર્લર ખોલવાનો ખૂબ શોખ હતો. હું શહેરમાં રહેતી હતી, પણ મારા કાકાનું ઘર ગામમાં હતું. મારા માતા પિતાના અવસાન પછી મારા કાકા અને કાકીએ મને તેમની સાથે રાખી હતી. હું શિક્ષિક હતી, ઇન્ટર સુધી ભણી હતી અને હું મારા માતા પિતાની એક માત્ર દીકરી હતી. હું મારા કાકા અને કાકી પર બોજ બનવા માંગતી ન હતી. તેથી હું મારું કંઈક અલગ કરીને પૈસા કમાવા માંગતી હતી. તેથી પહેલાં હું પાર્લરનું કામ શીખી. અમુક કામ મેં શીખ્યું હતું અને અમુક હું પહેલેથી જ જાણતી હતી, કારણ કે હું લોકોને જોતી હતી. અને આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. સોશિયલ મીડિયા દ્વારા બ્યુટી પાર્લરના કોર્સના નવા વિડીયો જોઈને મને ઘણું શીખવા મળ્યું હતું. આ મારા હાથમાં કલા હતી. તેથી મેં મારા કાકા અને કાકીના ગામમાં મારી જાતે એક પાર્લર ખોલ્યું અને મને મારા કાકાએ એક દુકાન ભાડે રાખી દીધી હતી. મેં તે કામ શરૂ કર્યું, જેના કારણે મારી પાસે બહુ પૈસા નહીં, પરંતુ દુકાનનું ભાડું ચૂકવવા અને મારા પોતાના ખર્ચાઓ પૂરા કરવા માટે પૈસા મળતા રહેતા હતા. મને મારા કાકાના ગામમાં આવ્યાને 5 વર્ષ થઈ ગયા હતા. હું આ ગામને સારી રીતે ઓળખી ગઈ હતી અને આ ગામ મને ખૂબ જ પસંદ આવવા લાગ્યું હતું. મારા કાકા અને કાકીની એક દીકરી હતી, જે મને મારી બહેન જેટલી વહાલી હતી. ગામમાં બધી સ્ત્રીઓ મને બ્યુટી પાર્લર વાળી તરીકે જાણતી હતી, કારણ કે હું ખૂબ પ્રખ્યાત હતી. મારું બ્યુટી પાર્લર આખા ગામમાં ખૂબ જ પ્રખ્યાત હતું, કારણ કે આખા ગામમાં મારું જ એક બ્યુટી પાર્લર હતું અને હું મહિલાઓ અને દીકરીઓને એવી રીતે તૈયાર કરતી કે કોઈ પણ તેમને ઓળખી ન શકે. અને લોકો મારા કામથી ખૂબ ખુશ હતા. કેટલાક લોકો તો એવા હતા જે મારા પાર્લરમાં આવતા ન હતા. તેનું કોઈ કામ કરાવવા માટે તે મને તેના ઘરે બોલાવતા હતા. મને તેનાથી કોઈ ફરક પડતો ન હતો, કારણ કે આ ગામમાંથી મારી બધી જરૂરત પૂરી થતી હતી. ગામના ઘણા લોકો કામ કરવા શહેર જતા હતા, કારણ કે આ ગામમાં ઘણા અમીર લોકો રહેતા હતા અને ગામની તમામ મહિલાઓ પોતાનું કોઈ કામ મારી પાસે કરાવતી રહેતી હતી, કારણ કે આ ગામ ખૂબ પ્રખ્યાત ગામ હતું અને ગામમાં સૌથી પ્રખ્યાત વ્યક્તિ ગામના સરપંચ હતા, જે ખૂબ જ અમીર હતા અને જમીનદાર પણ હતા. તેમની 2 મોટી કાર પણ હતી અને ઘણા લોકો એવા પણ હતા જેમની પાસે ઘણી જમીન હતી. ગામના લોકો ખાતા પીતા ઘરના હતા. મારા કાકા અને કાકી પણ કોઈ ગરીબ ન હતા. તેના ઘરની પરિસ્થિતિ પણ ઘણી સારી હતી. આ ગામના લોકોનું કામ ઘણું સારું હતું, તેથી મને વધુ પૈસા મળવા લાગ્યા હતા. એક દિવસ મારી પાસે એક ઓર્ડર આવ્યો, જેનાથી મને આશ્ચર્ય થયું. મારા પાર્લરની એક છોકરી આવી અને મને કહ્યું કે એક મહિલા તમને મળવા આવી છે. તે એવી સ્ટાઇલમાં પોતાનું મેકઅપ કરાવવા માંગે છે જેથી તે યુવાન દેખાય. મેં તેને કહ્યું કે યુવાન દેખાવાનો શું અર્થ છે? મેકઅપથી તો બધા સુંદર જ લાગે છે. મેં આ વાત મારી પાર્લરની છોકરીને કહી તો તેને કહ્યું, મેડમ, આ મહિલા કોઈ યુવાન નથી, પરંતુ તેની ઉંમર 70 વર્ષની છે. એ સાંભળીને મને નવાઈ લાગી કે 70 વર્ષની સ્ત્રી કોની માટે સુંદર દેખાવા માંગે છે. હું મારા કાન પર વિશ્વાસ કરી શકતી ન હતી. તેથી હું તેને મળવા બહાર ગઈ તો આ જોઈને મારી આંખો ચોંકી ગઈ કે આ વૃદ્ધ સ્ત્રી કોની માટે સુંદર દેખાવા માંગે છે. મેં મારી પાર્લરની છોકરીને કહ્યું તો તે કહેવા લાગી, મેડમ, આ વાત તો તેને ખબર, પણ તે કહે છે કે તમે જેટલા પૈસા માંગશો હું તેટલા આપીશ, કારણ કે તેનો ખૂબ જ ખાસ દિવસ આવી રહ્યો છે, તેથી તેને તૈયાર કરી દો. મને પણ આ વાતમાં વધુ રસ પડવા લાગ્યો હતો કે આખરે તેના આ કરવા પાછળ શું કારણ છે, કારણ કે મને એટલો વિશ્વાસ છે કે તે આ ઉંમરમાં લગ્ન તો નથી કરતી.
કે પછી કોઈને દગો આપે છે. ફરી મેં વિચાર્યું કે તેના યુવાનીના દિવસોને ફરી જીવવા માંગતી હશે. આમ વિચારતા હું તેમની પાસે ગઈ તો તેના હાથમાં એક ખૂબ જ સુંદર લહેંગો હતો, જેવો દુલ્હનનો હોય છે, અને તેની નજીકમાં જૂના કપડાં પણ પડ્યા હતા, જે ફાટી ગયા હતા. જ્યારે બંને વસ્તુઓ પર મારી નજર પડી ત્યારે હું તેની સામે પ્રશ્નાર્થ આંખોથી જોવા લાગી. તેને મારી તરફ જોયું અને કહ્યું, ચિંતા નહીં કરો, મેં મારા જૂના કપડાં ઉતારી દીધા છે અને સ્વચ્છ કપડાં પહેર્યા છે, અને મારા શરીરમાંથી દુર્ગંધ પણ નથી આવતી. તને બહુ અફસોસ સાથે મને કહ્યું. મેં કહ્યું, એ તો હું જાણું છું, પણ તમે આવા સુંદર કપડાં કોના માટે લાવ્યા છો? આ તો દુલ્હન પહેરે છે. મારો આવો પ્રશ્ન પૂછતા તેણે માથું નમાવ્યું અને કહેવા લાગી કે આજે હું દુલ્હન બનીશ. આ સાંભળીને મને ખૂબ જ આશ્ચર્ય થયું. મેં કહ્યું, તમે દુલ્હન બનશો? મારો મતલબ કે તમે દુલ્હન કેમ બનશો અને તમે કોની દુલ્હન બનશો? તેને કહ્યું, દીકરી, મારા લગ્ન થઈ રહ્યા છે અને તે પણ ગામના સરપંચના ઘરે. તેથી તારે મને સરસ તૈયાર કરવી પડશે. હું હમણાં દુલ્હનના કપડાં પહેરીને આવું છું. જરા મને મદદ કરો. તું જાણે છે કે આ ઉંમરમાં સરખું ચલાતું પણ નથી. તેને પોતાની લાકડી મને આપી અને મારો સહારો લઈને બાથરૂમની અંદર ગઈ, જ્યાં તેને દુલ્હનના કપડાં પહેરી લીધા હતા. હું તેને જોઈને ખૂબ હેરાન થઈ રહી હતી કે 70 વર્ષની વૃદ્ધ સાથે કોણ લગ્ન કરી રહ્યું છે? જરૂર તેવો જ માણસ હશે જે મોતની નજીક જતો હશે, અને તેની ઉંમર 90 વર્ષની આસપાસ હશે, કારણ કે આ મહિલામાં ન તો કોઈ સુંદરતા હતી કે ન તો કોઈ ગમે તેવી ગુણવત્તા, અને પછી તેની ઉંમર પણ ઘણી વધારે હતી. પછી તેને તેના કામ વિશે જણાવ્યું કે તે એક ભિખારણ છે અને તે લોકો પાસેથી ભીખ માંગીને પોતાનું જીવન જીવે છે. આમાં કોણ તેની સાથે લગ્ન કરતું હશે? મેં તેને વધુ કંઈ પૂછ્યું નહીં કે તે બિચારીને મારી કોઈ વાત ખરાબ ન લાગી છે. મેં તેને ખૂબ સારી રીતે તૈયાર કરી. હું જેટલું કરી શકતી હતી તેટલી બેસ્ટ કરવાની કોશિશ કરી. હવે તે પહેલા કરતાં ઘણી સારી દેખાતી હતી. તે પોતાને અરીસામાં જોઈને શરમાઈ ગઈ અને કહેવા લાગી, કાશ આ પહેલા બધું થયું હોત તો મારી યુવાનીમાં પણ કોઈએ મને પસંદ કરી હોત, પરંતુ કોઈ વાત નહીં. આમાં કહી તેણે મારી પાસેથી તેની લાકડી લીધી અને બહાર ચાલવા લાગી. મેં કહ્યું, તમે આટલા વજનવાળા કપડાં પહેરી કેવી રીતે જશો? તમે ચાલી નહીં શકો. હું તમારી સાથે આવું છું. તેને કહ્યું, ના દીકરી, ગાડી અને ડ્રાઈવર મને લેવા આવી ગયા છે. તેને મને હસીને કહ્યું તો હું હેરાન થઈ ગઈ કે જો તે ભિખારણ છે તો તે ગાડીમાં કેમ જાય છે? મેં બીજી બાજુ જોયું તો તે કાર સરપંચજીની હતી. મને નવાઈ લાગી કે સરપંચજીને શું થયું હતું? તે તો ફક્ત 50 વર્ષના હશે. તે કેવા પ્રકારની હરકતો કરી રહ્યા હતા? શું તે આ સ્ત્રી સાથે લગ્ન કરવાના હતા? હું વિચારતી હતી ત્યાં જ ડ્રાઈવર કારમાંથી નીચે ઉતર્યો અને મારી સામે જોઈ કહેવા લાગ્યો, માફ કરજો મેડમ, અમને મોડું થાય છે, પણ હું તમને લગ્નનું આમંત્રણ આપું છું. તમારે પણ અમારી સાથે ચાલવું પડશે. તમે પણ ગાડીમાં બેસો. તમે દુલ્હનને તૈયાર કરી છે એટલો તો અમારો પણ હક લાગે છે કે અમે તમને લગ્નમાં બોલાવીએ. હું તે સરપંચના ઘરે લગ્નમાં ન પણ જાત, પણ મને આ કેસમાં વધુ રસ પડવા લાગ્યો હતો. તેથી જ મેં વિચાર્યું કે હું આ લગ્નમાં જરૂર જઈશ. હું આ વિચારતી ઊભી હતી અને મેં આ વિચાર્યું હતું કે આ મહિલાને નક્કી કોઈએ ભડકાવી છે, અથવા કોઈએ કહ્યું હશે કે સરપંચ સાથે લગ્ન કરો, અને સરપંચે કીધું હશે કે તમે આ ભિખારણ સાથે લગ્ન કરો તો તમારી જિંદગી બદલી જશે. હું પણ જોવા માંગતી હતી કે લોકો આ કપલ વિશે શું વાત કરશે. હું તે દુલ્હન સાથે સરપંચની ગાડીમાં બેસીને ચાલી ગઈ હતી અને મારું પાર્લરનું ધ્યાન રાખવાનું તે છોકરીને કહી દીધું હતું. અમે ત્યાં પહોંચ્યા તો દુલ્હનને ઉતારવા 4-5 છોકરાઓ આવ્યા હતા અને કોઈનું વર્તન
ખરાબ ન હતું, જેથી મને ખરાબ લાગતું. અને બધા આ વૃદ્ધ સ્ત્રીને ખૂબ ઇજ્જત આપી રહ્યા હતા. આજ સુધી મેં આ સ્ત્રીને ગામમાં પહેલી વાર જોઈ હતી. આ પહેલા હું તેને ક્યારેય મળી ન હતી. મેં ત્યાં લગ્નમાં હાજર 2-3 માણસોને તેનું નામ પૂછ્યું. ત્યારે તેણે કહ્યું કે અમને પણ ખબર નથી અને ઘણા વર્ષો પછી અમે આ મહિલાને અહીં જોઈ છે. થોડા સમય પહેલા આ સ્ત્રી આ જ ગામમાં રહેતી હતી અને પછી તે શહેરમાં ચાલી ગઈ હતી. બસ, અમે તેના વિશે વધુ જાણતા નથી. અમે એટલું જ જાણીએ છીએ. હું વિચારી રહી હતી કે હું સરપંચનો ચહેરો જોઈશ કે તેનું કેવું વર્તન હશે, કારણ કે તે તેની કરતાં લગભગ 10 થી 20 વર્ષ મોટી સ્ત્રી હશે. કારણ કે સરપંચની ઉંમર 50 વર્ષની આસપાસ હશે. પણ હેરાની તો મને ત્યારે થઈ જ્યારે સરપંચ તેને દિલાસો આપવા લાગ્યા અને તેની સાથે બેઠા. પરંતુ તેનો પતિ સરપંચ ન હતો તો કોણ હતો? હું પણ એ જ વિચારી રહી હતી કે સરપંચ તેના નોકર કે ડ્રાઈવર સાથે તેના લગ્ન કરાવી રહ્યા હોય. હું આ વિચારી રહી હતી ત્યારે દુલ્હો આવી ગયો અને આખા લગ્ન હોલમાં અવાજ આવવા લાગ્યો. મેં બીજી બાજુ જોયું તો સરપંચજીનો પુત્ર અનુપ ઊભો હતો. અનુપને જોઈ મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. મેં સાંભળ્યું હતું કે તે 19 વર્ષનો છે. તો શું આ જ દુલ્હો હતો? હું મોટી આંખો કરી આસપાસ જોઈ રહી હતી અને તેને દુલ્હા જેવા જ કપડાં પહેર્યા હતા. મેં મારી પાસે બેઠેલી એક સ્ત્રીને પૂછ્યું કે શું આ સરપંચનો દીકરો છે જેના લગ્ન આ સ્ત્રી સાથે થાય છે? તો તેને કહ્યું, હા, આ વૃદ્ધ સ્ત્રીના લગ્ન આ છોકરા સાથે થઈ રહ્યા છે. તેને કહ્યું કે આ સરપંચનો એકમાત્ર દીકરો છે. તો પણ જોવો, તે આ વૃદ્ધ સ્ત્રી સાથે તેના એકમાત્ર દીકરાના લગ્ન કરવા જઈ રહ્યો છે. આ લોકોને થોડી શરમ પણ નથી. અને મને આ બાળક વિશે ચિંતા થાય છે કે તે તેના માતા પિતાની ઈચ્છાથી આ સ્ત્રી સાથે લગ્ન કરી રહ્યો હતો. ભગવાન જાણે કેવો કળિયુગ આવી ગયો છે. મેં મનમાં વિચાર્યું કે હે ભગવાન, આ તેની સાથે કેમ રહેશે? આ તેની દાદીની ઉંમરની છે. આ સાથે અહીં હાજર મહેમાનો પણ વિવિધ વાતો કરી રહ્યા હતા અને કેટલાક લોકો હસી પણ રહ્યા હતા. જ્યારે આ છોકરો અનુપ ખુશ થતો જતો હતો અને ત્યાં બેસી ગયો હતો જ્યાં તે મહિલા પહેલેથી જ બેસી હતી. એવું લાગતું ન હતું કે અનુપ સાથે જબરજસ્તી કરવામાં આવી હોય. તેની હસી જોઈ મને લાગ્યું હતું કે આ લગ્ન જબરજસ્તીથી નહીં, પણ આ લગ્ન બંનેની ઈચ્છાથી થતા હતા, જેના કારણે બંને ખૂબ ખુશ દેખાતા હતા. પણ કોણ જાણે અનુપને આ કરવા મજબૂર કર્યો હોય, તેથી તે દેખાવ કરવા લોકો સામે ખુશ થતો હોય. સરપંચ પર ગુસ્સે ન હતો. બંને બાપ દીકરો ખુશીથી બેઠા હતા. એવું લાગતું હતું કે આ લગ્ન બંનેની ખુશીથી થાય છે. પણ સરપંચની પત્ની ખૂબ ગુસ્સામાં બેઠી હતી. તે તેના સગાને કહેવા લાગી કે તેને તો મારા આખા ગામમાં મજાક ઉડાવી રાખી દીધી છે. હું એવું વિચારી પણ શકતી ન હતી કે હું મારા પુત્ર માટે એક સુંદર પત્ની પણ લાવું. જુઓ, આ લોકોએ શું કર્યું છે. મારી ઇજ્જત બરબાદ થઈ ગઈ છે. મારા એકમાત્ર દીકરાના લગ્ન માટે મારા કેટલા અરમાન હતા. મારા બધા અરમાન આમ જ રહી ગયા. મેં મારા પતિને પણ કહ્યું હતું કે અનુપની આટલી મોટી વાત ન માનો, પણ તેમણે મને ધમકી આપી કે જો મારા પુત્રએ આ મહિલા સાથે લગ્ન ન કર્યા તો હું પોતે આ સ્ત્રી સાથે લગ્ન કરી લઈશ. હવે બોલો, હું પોતે મારું ઘર કેમ ઉજાડું? પણ ગમે તે થયું, હું આ મહિલાથી ખુશ નથી. હું તેને મારી વહુ પણ નથી કહી શકતી, કારણ કે તે મારી માની ઉંમરની છે. મને તેની પત્નીની વાત સાંભળીને બહુ અફસોસ થઈ રહ્યો હતો. તે મહિલા 70 વર્ષની મહિલા મને ખોટી સ્ત્રી લાગી રહી હતી.
તેને જોઈ એવું લાગતું હતું કે તે ખૂબ જ બુદ્ધિશાળી સ્ત્રી છે, પણ ત્યારે તે માથું નમાવીને બેઠી હતી. તે એવી રીતે બેઠી હતી કે આજે તેની સૌથી મોટી ઈચ્છા પૂરી થવા જઈ રહી હોય. પરંતુ જ્યારે તેની નજર મારા પર પડી ત્યારે તેણે મને ઈશારાથી તેની નજીક બોલાવી. તો હું તેની નજીક ગઈ. ત્યારે તેને મને કહ્યું કે તું મારી પાસે આવીને બેસી જા, કારણ કે ક્યારેક મને પોતાને સેટ કરવી પડે છે, તેથી મને તારી મદદની જરૂર પડશે. મને આશ્ચર્ય થયું કે આ મહિલાનો ખૂબ આત્મવિશ્વાસ હતો. જ્યારે લગ્નમાં હાજર દરેક લોકો હસી રહ્યા હતા, પરંતુ તેને કોઈ પણ બાબતની પરવા ન હતી. તે ફક્ત પોતાની ચિંતા કરી રહી હતી. તે માત્ર સુંદર દેખાવા પર જ ધ્યાન આપી રહી હતી. થોડા સમય પછી લગ્નની તમામ વિધિઓ પૂરી થઈ ગઈ. જમ્યા પછી મહેમાનો પણ ચાલ્યા ગયા. પણ આ સ્ત્રીએ કહ્યું કે તું મારી પાસે બેસ. તેને મને તેની પાસેથી ક્યાંય જવા દીધી ન હતી. તે કહેવા લાગી, મારે કંઈક વાત કરવી છે. મારે તેના પ્રેમ પર આટલું ધ્યાન આપવાની જરૂર ન હતી, પણ ખબર નહીં કેમ મને એવું લાગ્યું કે મને સરપંચના પરિવારની આ મહિલા સાથે રહેવાથી ઘણું બધું મળી શકે છે. તેથી હું ચૂપચાપ તે મહિલા સાથે બેસી રહી. પણ મને એવું લાગી રહ્યું હતું કે તે મારી સાથે એકલામાં વાત કરવા માંગે છે, પણ વારંવાર તે કંઈક કહેતા અટકી જતી હતી. થોડા સમય માટે મહેમાન આમ તેમ ગયા તો તેને મારા કાનમાં કહ્યું કે તું રાત્રે મારા રૂમમાં મારી સાથે રહી જાજે. જો તું થોડા દિવસ મારી સાથે અહીં રહીશ તો હું તને ખૂબ સારા પૈસા આપીશ, કારણ કે મને એક પાર્લર વાળીની ખૂબ જ જરૂરત છે. તું મને એક સારી છોકરી લાગે છે અને તું જાણે છે કે હું કેટલી વૃદ્ધ થઈ ગઈ છું. આ ઉંમરે મને મેકઅપ કેવી રીતે કરવો તે પણ આવડતું નથી. મેં આખી જિંદગી મારા બાળકો માટે ખોરાકની ભીખ માંગીને વિતાવી છે. પણ આ વાત તને સમજમાં આવશે નહીં, કારણ કે તારા લગ્ન નથી થયા. તેથી તું નથી જાણતી કે પુરુષોને તમારી તરફ કેવી રીતે આકર્ષિત કરવું. બસ તું મને તૈયાર કરી આપજે. હું દરેક પ્રસંગે સુંદર દેખાવા માંગુ છું. હું તને રોજ એટલા પૈસા આપીશ જેટલા તું તારા પાર્લરમાં એક દિવસમાં પણ કમાઈ શકતી નથી, કારણ કે હું ખૂબ સારી રીતે જાણું છું આ ગામડાનો વિસ્તાર છે. અહીં તૈયાર થવા માટે મહિલાઓ વધુને વધુ 500 કે 600 આપતી હશે, અને આ પણ તારા જેવી ગરીબ છોકરી માટે બહુ મોટી વાત છે. મને તો આ ભિખારણની વાત પર હેરાની થતી હતી કે તે લગ્ન થતાં જ તેની ઓકાત કેવી રીતે ભૂલી શકે. મેં તેને કહ્યું કે ચાલો તમે જેવું કહેશો હું તે કરવા તૈયાર છું, અને જો તમે તમારા પતિ સાથે ખુશ રહેવા માંગો છો તો તમારે તમારા પતિ માટે સુંદર દેખાવું પડશે, જેથી તમારા પતિ તમારા માટે પાગલ બની જાય. પરંતુ તમારે મને એક દિવસના 10,000 ચૂકવવા પડશે, પછી હું તમારી સાથે રહીશ. તેને મારી સામે જોઈને કહ્યું કે મતલબ આજે રાત્રે પર તું મારી સાથે રહેવા તૈયાર છો? મેં કહ્યું કેમ નહીં, જો તમે મને અત્યારે જ પૈસા આપો તો હું આજથી જ તમારી સાથે રહેવા તૈયાર છું. તેણે મને કહ્યું, અરે તું બહુ લાલચી છે, તું બિલકુલ મારા જેવી જ છે. તારામાં પણ એવી આવડત છે કે વ્યક્તિના ખિસ્સામાંથી પૈસા કેવી રીતે અને કયા સમયે કઢાવવા. તેણે તેના હાથમાં જે ગોલ્ડ પર્સ ઉપાડ્યો હતો તે ખોલીને તરત જ તેમાંથી 10,000 કાઢી આપી દીધા. જ્યારે એક ગરીબ અને ભિખારી વ્યક્તિ માટે 10,000 મોટી રકમ છે. મેં તેના હાથ અને પગ જોયા હતા. તે લાગતી તો કોઈ શરીફ પરિવારની હતી, પણ ખબર નહીં કેમ મને લાગતું હતું કે આ વાત અલગ છે. તે ફરી મારી સામે જોઈ કહેવા લાગી કે આજે મારા પતિ મારા રૂમમાં આવશે. હવે હું શું કહું? મારી તો ઉંમર થઈ ગઈ છે, પણ તું તો ખૂબ જ બુદ્ધિશાળી છે. તું જાણે છે કે મારી ઉંમર કેટલી થઈ ગઈ છે. આ લગ્ન મેં મારા પતિની ખુશી માટે કર્યા છે, પણ હવે તું જ કે
કે આ ઉંમરે હું લગ્નની થોડી રસ્મ જે હું કરી શકતી નથી તે કેવી રીતે કરું. હું સમજી ગઈ હતી કે તે શું કહેવા માંગે છે. જો કે તે સ્ત્રી ઘણી હોશિયાર લાગી રહી હતી. પછી તેને કહ્યું કે હું ઈચ્છું છું કે તું મારી સાથે રહે. હું આ લોકોને કહીશ કે તું મારી મિત્ર છો જે મને ઘણા સમય પછી મળી છે. હું તેને કહીશ કે તું પણ મારી જેમ શહેરથી આવી છું. હું તેની વાત સાંભળીને હસવા લાગી અને કહ્યું કે તમારી અને મારી ઉંમરમાં ઘણો તફાવત છે. હું તમારી પોત્રીની ઉંમરની છું. એક માણસ આટલો મૂર્ખ નથી હોતો. તેને કહ્યું ચાલો હું તેમ કહીશ કે તે મારી નવી મિત્ર બની ગઈ છે. મેં કહ્યું તો ઠીક છે. પણ હું એ સ્ત્રીની વાતને સમજી ગઈ હતી અને મને એ પણ ખબર પડી ગઈ હતી કે મારે તેના માટે શું કરવાનું છે અને તે મને પૈસા કેમ આપે છે. હું તેની વાત સમજીને બહુ ખુશ થઈ ગઈ કારણ કે મને ખબર હતી કે મને ઘણા પૈસા મળશે અને એક તો તેની પાસે ઘણા પૈસા છે અને બીજું લગ્નમાં આવેલા મહેમાનોએ પણ તેને ઘણા પૈસા આપ્યા હશે. લગ્ન પૂરા થયા પછી તે મને તેના રૂમમાં લઈ ગઈ હતી અને સીધી વાત છે કે સરપંચની પત્ની એટલે કે તે વૃદ્ધ સ્ત્રીની સાસુ જે તેના કરતાં 30 વર્ષ નાની હતી તે તેની સાથે વાત કરવા માંગતી ન હતી. તે તેના રૂમમાં ચાલી ગઈ હતી અને એ સ્ત્રી પાછળ એકલી રહી ગઈ હતી. તેનું પોતાનું નામ મહેશ્વરી જણાવ્યું હતું. મહેશ્વરીએ કહ્યું કે મારા પતિ મને એટલો પ્રેમ નથી કરતા જેટલો તે બહાર દેખાડે છે. પણ એનો અર્થ કોણ જાણે, કેમ કે પુરુષનો કોઈ ભરોસો નથી. તેથી જ તમે મારી સાથે ચાલો અને મેં ખૂબ જ સારી રીતે તને બધું સમજાવ્યું છે કે તારે શું કરવાનું છે. હું મહેશ્વરી સાથે તેના રૂમમાં ચાલી ગઈ હતી. તેનો લહેંગો ખૂબ ભારે હતો તેથી તે ચાલી પણ શકતી ન હતી. મેં મહેશ્વરીને પૂછ્યું કે મને કહો કે તમારા લવ મેરેજ થયા છે કે તમને આ લગ્ન માટે મજબૂર કરવામાં આવ્યા છે. તો તે હસવા લાગી અને એટલું જોરથી હસવા લાગી કે હસતા હસતા તેનું પેટ દુખવા લાગ્યું. તેની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા. તે પોતાના આંસુ સાફ કરતી કરતી કહેવા લાગી કે હા, મેં પ્રેમ લગ્ન કર્યા છે પરંતુ હું હજી તને આ વાત જણાવી શકતી નથી. પહેલા તારે મારો વિશ્વાસ જીતવો પડશે, પછી હું તને મારી આખી વાત કહીશ. અને તે પછી તે ચૂપ થઈ ગઈ. મેં તેના કપડાં બદલાવી દીધા હતા અને તે આ વાતથી ખુશ થઈ કહેવા લાગી કે હું તને ગિફ્ટ આપીશ, પણ પહેલા તારે મારી એક વાત સાંભળવી પડશે અને આ વાત સાંભળ્યા પછી જો તારે મારા પ્રત્યે વફાદાર રહેવું હોય તો મને કહેજે, પણ મારા આ રાજ વિશે કોઈને પણ કહેતી નહીં. અને હું એકલી પણ આ કામ કરી શકું છું, પણ તું આ ગામની પણ નથી અને એક ગરીબ છોકરી પણ છો, તેથી મારે તારી મદદની જરૂર છે. મેં તેને કહ્યું કે હું આ ગામમાં 5 વર્ષથી રહું છું કારણ કે શહેરમાં મારા માતા પિતાનું અવસાન થયું હતું. તેથી હું મારું શહેરનું ઘર છોડી મારા કાકા કાકી સાથે આ ગામમાં રહું છું. આ આખું ગામ મને સારી રીતે જાણે છે. તેને કહ્યું ઠીક છે, પણ મને તારી મદદની જરૂર છે. કોઈને તમારા વિશે કંઈ ખબર નહીં પડે. હું રૂમમાં બેઠી હતી અને મને જરા પણ હેરાનગી ન હતી કે તેનો પતિ હજુ સુધી રૂમમાં કેમ ન આવ્યો, કારણ કે એ છોકરો 19 વર્ષનો હતો તો તે 70 વર્ષની સ્ત્રી પાસે જઈને શું કરશે. તે તો તેને તેની દાદી માનશે અને તેને જોઈ તેના કોઈ અરમાન પણ નહીં જાગે. પણ હેરાની તો મને ત્યારે થઈ જ્યારે કોઈએ દરવાજો ખખડાવ્યો. મેં દરવાજો ખોલ્યો તો સામે અનૂપ ઊભો હતો. તેના હાથમાં મોટા ફૂલનો ગુલદસ્તો હતો અને એક ભેટ પણ હતી જે તેણે હાથમાં પકડી હતી. આ બધું જોઈને મને આશ્ચર્ય થવા લાગ્યું. મેં અનૂપને કહ્યું, આ બધું શું છે? તે કહેવા લાગ્યો કે હું આ બધું મારી પત્ની માટે લાવ્યો છું. અને તને શરમ નથી આવતી? રાત્રે નવા કપલના રૂમમાં રહેવું તમારા માતા પિતાએ આ શીખડાવ્યું છે? ચાલો રૂમમાંથી ચાલી જા. તેને મારું ઘણું અપમાન કર્યું હતું.
તેને મને રૂમની બહાર જવાનું કહી દીધું હતું. પરંતુ જ્યારે મહેશ્વરીએ પાછળથી અવાજ કર્યો કે કોઈ વાંધો નહીં અનુપ, તે મારી નવી મિત્ર બની ગઈ છે, તેથી તેનેથી ન શરમાવો, અને કહ્યું તે થોડા સમય રૂમમાંથી ચાલી જશે અને રાત્રે તે રૂમમાં જ રહેશે. મને લાગ્યું કે આ ખૂબ જ અજીબ વાત છે, પરંતુ જ્યારે મહેશ્વરીએ મને ત્યાં રોકી તો અનુપ ખૂબ જ સારી રીતે તે વૃદ્ધ સ્ત્રીને પ્રપોઝ કર્યું. તે કહેતો હતો કે જો તું મારી જિંદગીમાં ન આવી હોત તો મારું જીવન તારા વિના અધૂરું રહી જાત. ભગવાન કરે તને મારી ઉંમર પણ લાગી જાય. આવો પ્રપોઝ તો મેં આજના છોકરા છોકરીઓમાં ક્યારેય જોયો ન હતો. તે મહેશ્વરીને કહેવા લાગ્યો, મહેશ્વરીજી, હું મારું આખું જીવન તમારી સાથે વિતવવાનું પસંદ કરીશ અને હું તમારી સાથે સમય પસાર કરવા માંગુ છું. મહેશ્વરી તો ખૂબ જ આનંદ અનુભવતી હતી, પણ સાથે સાથે ઊંડા વિચારમાં પણ ખોવાઈ ગઈ હતી. પછી અનુપને એમ કહી મોકલ્યો કે કાલથી હું તમારી સાથે સમય વિતાવીશ. હમણાં માટે મને મારી મિત્ર સાથે રહેવા દો, કારણ કે હું ઘણા સમય પછી અહીં આવી છું. મને અહીંના વાતાવરણમાં ખૂબ જ અલગ અનુભવ થઈ રહ્યો છે. મને આ વાતાવરણમાં ઘૂલતા થોડો સમય લાગશે. સરપંચનો પુત્ર અનુપ બહાર ચાલ્યો ગયો. તેના બહાર ગયા પછી મહેશ્વરીએ મારી પાસે એક બેગ મંગાવી અને કહ્યું, તેને ખોલો અને મારા બધા ઘરેણાં આમાં નાખી દો. હું તેને ધ્યાનથી જોવા લાગી અને કહ્યું, આ તમે શું કરો છો? મહેશ્વરીજી, તમારો અહીંથી આ ઘરેણાં ભાગી જવાનો ઈરાદો છે? તેને કહ્યું કે તો શું હું તને બેવકૂફ લાગુ છું કે હું આ ઘરેણાં લઈ ભાગી જઈશ? આ બધા મારા પોતાના ઘરેણાં છે. હું તેને મારી સાથે લાવી છું અને આ છોકરો મને લગ્ન કરી અહીં તો લાવ્યો છે, પણ તું જાણે છે કે તે મને અહીં કેમ લાવ્યો છે? તેની વાતે મને ચૂપ કરી દીધી. મેં કહ્યું, ના, મને નથી ખબર. તેને મારી સામે તેના બધા ઘરેણાં રાખ્યા અને કહેવા લાગી, તું આમાંથી જેટલું ઈચ્છ તેટલું હું તને આપીશ, પણ તારે મને મદદ કરવી પડશે. ગ્રામજનો તને ક્યારેય સાથ નહીં આપે. હું અહીં ઘણા સમય પહેલા આવી હતી અને કોઈ કારણસર મારા લગ્ન થયા હતા અને અહીં હું થોડા દિવસ જ રહી હતી અને તે પછી શહેર ચાલી ગઈ હતી. હું ગામડાના લોકોને વધુ જાણતી નથી અને હું જાણું છું કે તારી પરવરિશ પણ અહીં નથી થઈ. તું પણ અહીં પૈસા માટે કામ કરે છે અને હું તને 50 લાખ આપવા તૈયાર છું, પરંતુ તારે આ માટે મને મદદ કરવી પડશે અને હું તને કહીશ કે તારે મારા માટે શું કરવાનું છે. હું તને બધું સમજાવી ચૂકી છું. જાઓ અને બહારથી ગાડી મંગાવો અને મને તેમાં બેસાડો. પણ બધાને એમ જ લાગે કે તું પાર્લર જઈ રહી છો અને આપણે એક સાથે અહીંથી નીકળીશું. મને તેની વાત સાંભળીને ડર પણ લાગી રહ્યો હતો કે જો તે માણસોએ મને પકડી લીધી તો મારી કેવી હાલત થશે અને કાકા કાકી તો મને મારી જ નાખશે. પછી તેણે મને કહ્યું કે આ સરપંચ તો બસ નામનો જ સરપંચ છે. તેની પાસે તેના ઘર સિવાય એટલી તાકાત નથી કે તે તને કંઈક કહી શકે, અને મારી પાસે જે તાકાત છે તે તાકાત વિશે તું વિચારી પણ શકતી નથી. તું વિચાર કે મારી પાસે એવી તાકાત છે કે એક 19 વર્ષના છોકરાએ 70 વર્ષની વૃદ્ધ સાથે લગ્ન કરી લીધા. અને આ સાચું છે. તેની વાતમાં દમ તો હતો. મને તો સાથ આપવો બરાબર લાગ્યો હતો, કારણ કે તેમાં મારો જ ફાયદો હતો અને ગામડાના લોકો મને બહુ ઓળખતા ન હતા. જો કંઈ થાય તો હું મારા કાકાને કહીશ કે હું મારા શહેરમાં મારા મામાના ઘરે ચાલી ગઈ છું. મારો તો એક નાનો વ્યવસાય હતો જેમાં મારી સારી કમાણી થતી ન હતી, અને જો આ મહિલાએ મને 50 લાખ આપ્યા તો હું મારું પોતાનું પ્રોફેશનલ બ્યુટી પાર્લર ખોલી શકત અને આનાથી મને વધુ પૈસા મળી શકત અને મારું જીવન વધુ સારું થાત. તેથી હું આ કામ માટે સંમત થઈ. તેણે મને
એક મોટી બ્લેક બેગ આપી અને હું બેગ લઈને બહાર ગઈ. મેં ડ્રાઈવરને કહ્યું કે મારા પાર્લર જવા માટે એક ટેક્સી મંગાવી આપો, કારણ કે મારે પાર્લર જવાનું છે અને મારું પાર્લર દૂર છે, તેથી હું ટેક્સીમાં જવાનું પસંદ કરીશ. ડ્રાઈવરે મારી વિનંતી સ્વીકારી અને મારી માટે ટેક્સી મંગાવી અને હું ત્યાંથી થોડે દૂર ઊભી રહી, કારણ કે હું જાણતી હતી કે હું આ સ્ત્રીને આ ટેક્સીમાં બેસાડી અહીંથી ભગાડી શકું છું. ટેક્સીમાં બેસવાનું કહી હું કોઈ વાતના બહાને અંદર ગઈ અને મારી સાથે છુપાઈને તે મહિલાને બહાર લાવી, જેથી અંધારામાં કોઈને ખબર ન પડે કે કાળા કપડામાં આ વૃદ્ધ મહિલા મારી સાથે અહીંથી ભાગી રહી છે. મેં ચારો તરફ જોયું કે અમને કોઈ જોઈ રહ્યું નથી. પછી અમે ટેક્સીમાં બેસી ભાગી ગયા. ગામના લોકો સૂતા હતા અને બધા રસ્તા પર અંધારું હતું, તેથી અમને ત્યાંથી ભાગી ગયા હતા. કોઈને પણ કંઈ ખબર પડી ન હતી. અને જ્યારે અમે શહેર પહોંચી ગયા ત્યારે તે મહિલા ટેક્સીમાંથી ઉતરી કહેવા લાગી, હું તને અહીં આમ જ નથી લાવી, તું આ ઘરેણામાંથી જેટલા ઈચ્છ તેટલા લઈ શકે છે. મેં કહ્યું, મહેરબાની કરીને મને તમારા ઘરમાં એક રાત માટે જગ્યા આપો, કારણ કે શહેરમાં મારું કોઈ નથી. હું રાત વિતાવા ક્યાં જઈશ? સવાર થતાં જ હું મારા કાકા અને કાકીને ફોન કરીશ અને તેમને કહીશ કે હું મારા મામાના ઘરે ચાલી ગઈ છું, જેથી તે મારી પરવા ન કરે. મેં તમારો સાથ આપ્યો છે, તમે મારો સાથ આપો. તે મને ખુશીથી તેના ઘરે લઈ ગઈ અને તેણે મને તેના પરિવાર સાથે પરિચય કરાવ્યો. તેમનો પરિવાર ખૂબ મોટો હતો. તેમના પરિવારમાં તેના 2 પુત્રો હતા, 2 વહુઓ હતી અને બંને દીકરાઓના સંતાનો, મતલબ કે તેના પૌત્ર પૌત્રીઓ હતા. તેની નાની પૌત્રી આવી અને તેના ગળે લાગી, રડવા લાગી, કહેવા લાગી, દાદી તમે ખૂબ સારા છો, તમે મારા માટે ઘણું કર્યું છે. હું કલ્પના પણ કરી શકતી ન હતી કે તે આવો વ્યક્તિ હશે. મેં તો તેને સાચો પ્રેમ કર્યો હતો. ત્યારે મહેશ્વરીએ તેની પૌત્રીને કહેવા લાગી, તે પ્રેમનું પરિણામ જોયું? મેં તને કહ્યું હતું કે એ છોકરો પૈસા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જશે. જ્યારે તેને ખબર પડી કે તારી દાદી પાસે તેનું બેંક બેલેન્સ છે, તે ખૂબ જ ધનવાન છે, તે તેને આગળ લઈ જઈ શકે છે, તો તે તારી દાદી સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયો. મહેશ્વરીએ કહ્યું કે તું આ બધું સંભાળી રહી છો? મહેશ્વરીએ મારી તરફ ઈશારો કરતા કહ્યું. તે પછી તેને કહ્યું, આ મારી નાની પૌત્રી છે, તેનું નામ સુજાતા છે. તે શહેરના કોલેજમાં ભણતી હતી અને તે જ કોલેજમાં ગામના સરપંચનો પુત્ર અનુપ પણ ભણવા આવતો હતો. બંને કોલેજમાં મળ્યા અને એકબીજાના પ્રેમમાં પડી ગયા. મારી પૌત્રી અનુપને ખૂબ પ્રેમ કરતી હતી. મેં મારી પૌત્રીને ઘણું સમજાવ્યું કે આ છોકરો તારી સંપત્તિના કારણે તારી પાસે આવ્યો છે, પરંતુ મારી પૌત્રી મારી વાત સ્વીકારવા તૈયાર ન હતી. તેને એવું લાગતું હતું કે તે છોકરાને તેને ખૂબ પસંદ કરે છે, પણ સરપંચનો દીકરો બહુ મોટો લાલચી માણસ છે અને સરપંચ પણ મોટો લાલચી માણસ છે. મારી પુત્રીએ માનવા તૈયાર ન હતી કે એ છોકરો તેને દગો આપી રહ્યો હતો. એક દિવસ મેં સુજાતાને ચેલેન્જ ફેંક્યો કે જો હું આ બધી વસ્તુઓ સરપંચના દીકરાને આપી અને તેની સાથે લગ્ન કરી લઉં તો તારા મનમાંથી તારે તેનો વિચાર હંમેશા માટે કાઢવો પડશે. મારી પૌત્રી વિચારતી હતી કે તે એવો છોકરો નથી, પણ હું જાણતી હતી કે દરેક માણસનો સ્વભાવ એક સરખો હોય છે. કોઈ પુરુષ પૈસાનો ભૂખ્યો હોય છે તો કોઈ શરીરનો ભૂખ્યો હોય છે, પણ અનુપ પૈસાનો ભૂખ્યો હતો. તેને એ પણ ન જોયું કે હું તેની દાદીની ઉંમરની છું. તેને પૈસા માટે મારી સાથે લગ્ન કર્યા અને મારી સુંદર પૌત્રી સાથે દગો કર્યો. તેણે મારી ખૂબ જ સુંદર પૌત્રીને પ્રેમના ખોટા વચનો આપ્યા અને પછી જ્યારે તેને મારી સંપત્તિની જાણ થઈ ત્યારે તે બધું ભૂલી ગયો. મારી પૌત્રીને લાગ્યું કે તે છોકરો તેને ક્યારેય કોઈ દગો નહીં આપે અને મારી સાથે લગ્ન કરવાની ના પાડશે.
કારણ કે હું તેની દાદીની ઉંમરની હતી. પણ તે અને તેના પિતા એટલા લોભી હતા કે તેને ઉંમરનો તફાવત પણ ન જોયો. તું જાણે છે કે મારી પોતરીનો પ્રેમ આ પૈસા પાસે કંઈ ન હતું. સુજાતાએ તેને કંઈ કહ્યું ન હતું, પણ મેં તેને ઘણી લાલચ આપી હતી કે હું યુવાન છોકરા સાથે લગ્ન કરવા માંગુ છું. એક યુવાન છોકરા સાથે લગ્ન કર્યા પછી હું મારા બધા સપના પૂરા કરવા માંગુ છું. તેને કહ્યું કે કોઈ વાંધો નહીં, હું પણ તમને એટલો પ્રેમ કરીશ જેટલો તમે મને કરો છો. તું માનીશ નહીં કે એ છોકરાએ આખા ગામની સામે મને સ્વીકારી લીધી. તે ફક્ત દોલત માટે, જે મારા નામ પર છે. મારી પાસે ઘણી મિલકત છે. હું કોઈ ભિખારન નથી, પણ હું ખૂબ જ અમીર મહિલા છું. અને આ વાતની સાથે જ મેં અનુપનું ઘર પણ સાફ કરી નાખ્યું. આ તું લઈ જઈ શકે છે, કારણ કે આ મેં સરપંચ અને તેના પુત્રને પાઠ ભણાવવા માટે કર્યું છે. અને આ બંને પિતા પુત્રને આ વાત સમજવાની પણ જરૂર હતી. જે પૈસા ખાતર મારી દીકરીની જિંદગી બરબાદ કરવા ચાલ્યા હતા, ભગવાન જાણે તેને કઈ વસ્તુઓની કમી હતી. તેની પાસે કાર, ઘર બધું છે, ગામમાં સારી ઇજ્જત છે, તો પણ તે બંને એટલા લાલચી હતા કે એક વૃદ્ધ સ્ત્રી સાથે લગ્ન કરવા તૈયાર હતા. મેં આવું ક્યારેય જોયું પણ નથી. પણ મારી પોતરીને સમજાવવા માટે મેં કેટલું કર્યું, કારણ કે હું તેને ખોટા પ્રેમમાં ફસવવા માંગતી ન હતી. તેથી જ મેં આ કર્યું. અને ભગવાનનો આભાર કે તે મારો સાથ આપ્યો. નહીં તો મારી પોતરીને ખોટા પ્રેમની વાસ્તવિકતા સમજાવતી હું ક્યાં પહોંચી ગઈ હોત. ભગવાનની કૃપા છે કે મારી પોતરીને તેનું સત્ય ખબર પડી ગયું. ભગવાન મારી પોતરીનું ભલું કરે. આટલું કહી મહેશ્વરી પોતાના રૂમમાં ચાલી ગઈ હતી. પણ હું ત્યાં જ ઊભી રહી વિચારતી હતી કે સરપંચના દીકરા સાથે મહેશ્વરીએ તો લગ્ન કર્યા છે, તો હવે તેનું શું થશે? કારણ કે મહેશ્વરી વિધવા મહિલા છે. પણ બીજા જ દિવસે મારી આ ગેરસમજ પણ દૂર થઈ ગઈ. મહેશ્વરીએ મને કહ્યું એવું કંઈ ન હતું. આ લગ્નને લગ્ન માની શકાતા નથી. મહેશ્વરીએ તેની પોતરીને સમજવા માટે જે કંઈ કર્યું હતું તે કંઈ સાચું હતું કે ખોટું, પણ મને તો તે સાચું લાગ્યું હતું. મહેશ્વરીએ મને એટલું જ કહ્યું, પણ મારી જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. મેં શહેરમાં આવી અને એક વિશાળ બ્યુટી પાર્લર ખોલ્યું હતું અને મારું જીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે. મેં મારા કાકા અને કાકીને પણ શહેર બોલાવી લીધા છે અને તે લોકો મારી સાથે રહે છે. મહેશ્વરીની પોતરીઓ મારી સારી મિત્ર બની ગઈ છે અને મારા પાર્લરમાં કામ કરે છે. મેં લોકોને બધું શીખડાવી દીધું છે. મને ખબર ન હતી કે મારા જીવનના સંજોગો આટલા બદલાઈ જશે. આજે હું ખૂબ જ મોટી પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ છું. મહેશ્વરીની મદદ પછી મારી કિસ્મત બદલાઈ ગઈ હતી. મારા લગ્ન પણ એક સારા વ્યક્તિ સાથે થયા છે અને હું મારા જીવનમાં ખૂબ જ ખુશ છું અને ઘણા પૈસા કમાઈ રહી છું. મને કોઈ વસ્તુની કમી નથી. મહેશ્વરીને કારણે મારું જીવન બદલાઈ ગયું હતું, પરંતુ તેની પોતરીની જિંદગી પણ ઘણી બદલાઈ ગઈ હતી. તે તેની આંખો ખોલી નાખી હતી. તે એક જૂઠા અને કપટી છોકરા દ્વારા દગો ખાઈ રહી હતી. મહેશ્વરીએ તેની પોતરીના સારા પરિવારમાં લગ્ન કર્યા અને તે પણ તેના સાસરિયામાં ખૂબ ખુશ હતી. તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.